રાજકોટ મનપાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો। પ્રભારી મંત્રી જીતુ વાઘાણી સંકલ્પ પત્ર જાહેર કરશે। આગામી 5 વર્ષમાં કામને લઈને તેઓ માહિતી આપી રહ્યા છે। સાંભળીએ જીતુ વાઘાણી। પાર્ટીને ખૂબ બધું મળે અને લોકસેવામાં સમાજ જીવનની વ્યવસ્થામાં કેવી રીતે એને લાઇનબદ્ધ કરી શકીએ એના માટે થઈને આજે મેં આ સંકલ્પ પત્રની જાહેરાત કરી છે। હું સૌપ્રથમ તો રાજકોટની જનતાનો વિશેષ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી દ્વારા, સરકાર દ્વારા, કે એમણે અવિરતપણે ભારતીય જનતા પાર્ટી ઉપર અભૂતપૂર્વ વિકાસને સ્વીકારીને મતો આપ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, ધારાસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, રાજકોટનું ઋણ એ ક્યારેય ન ચૂકવી શકીએ એ પ્રકારે લોકોનો પ્રેમ એ અમને મળ્યો છે। હું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી રાજકોટ મહાનગર વતી જનતાનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને સંકલ્પબદ્ધતા સાથે એમની અપેક્ષાઓમાં પરિપૂર્ણ રીતે ખરા ઉતરીએ એના માટે પુનઃ એકવાર જનાદેશ માગવા માટે અમારા સૌ પ્રતિનિધિઓ, અમારી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ નીકળ્યા છે। ત્યારે પુનઃ એકવાર આપના આશીર્વાદ એ અમે આપની પાસે માગીએ છીએ। અમને સંપૂર્ણ ભરોસો છે કે આપના આશીર્વાદ એ અમારું ચાલક બળ છે। આ ચાલક બળ થકી આપની સેવામાં અમારા નગરસેવકો, અમારી પાર્ટી, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી એ તમામ ખરા ઉતરવા માટેના પૂરા પ્રયત્ન કરશે। મિત્રો, ઠાલા વચનોના બદલે આપણું રાજકોટ સ્માર્ટ સિટી એની અનુભૂતિ તમને મને બધાને થઈ રહી છે। સૌરાષ્ટ્રનું પાટનગર, સૌરાષ્ટ્રની રાજધાની ગણાતું આપણું આ રંગીલું રાજકોટ એને વિશેષ રીતે શણગારવાનું, સધાવવાનું, લોકજીવનની અંદર એ નીતિઓની અમલવારી દ્વારા એમને પણ કંઈક સુખાકારીની અનુભૂતિ થાય, કંઈક નવું થઈ રહ્યું છે। હું મહાનગરના શાસકો, મેયરશ્રી અને સમગ્ર ટીમને અત્યાર સુધી જેમણે જેમણે કામ કર્યું છે, પ્રમુખોને, એ ધારાસભ્યશ્રીઓને, એ નગરસેવકો, નગરસેવિકાઓને અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને આભાર માનું છું કે બદલાઈ ગયેલું રાજકોટ એનું દર્શન એ અમારા સૌ પ્રતિનિધિઓ અને પાર્ટીના સૌ કર્મઠ કાર્યકર્તાઓ જે બૂથમાં બેઠો છે